સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને સ્ટાર કીર્તિ પટેલ એ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. કીર્તિ પટેલે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયોની અંદર તેને રાજદીપસિંહ રીબડાના નામનો ઉલ્લેખ કર્યો હતો અને આ તમામ વાતોની વચ્ચે અમીર મર્ચન્ટ નામના એક સોશિયલ મીડિયા હેન્ડલરનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમીર મર્ચન્ટે થોડા દિવસ પહેલા કીર્તિ પટેલને એક માર્કેટિંગની એડવર્ટાઇઝમેન્ટ આપી હતી અને આ એડવર્ટાઇઝમેન્ટના બાકી નીકળતા રૂપિયા જે છે તે અમીર મર્ચન્ટ નહોતો આપતો અને આખા જ આ મામલાની અંદર રાજદીપસિંહ રીબડાની એન્ટ્રી થઈ અને એન્ટ્રી બાદ રાજદીપસિંહ રીબડા અને અમીર મર્ચન્ટે કીર્તિ પટેલના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું અને ત્યારબાદ આખો આ મામલો સોશિયલ મીડિયા ઉપર આવ્યો. કીર્તિ પટેલે રાજદીપસિંહ રીબડા અને અમીર મર્ચન્ટના નામે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ બનાવ્યો. જોકે આ વિડીયો બનાવતાની વાત જ થોડા જ કલાકોની અંદર આખો આ મામલો એ થાળે પડ્યો અને બંને વચ્ચે સમાધાન થયા હોવાની સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ પણ જોવા મળી. પરંતુ એ ના સમજાયું કે જે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા ઉપર રાજદીપસિંહ રીબડાને લઈને આટલા બધા મોટા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને એ ગંભીર આક્ષેપો લગાવ્યા બાદ ગણતરીના કલાકોની અંદર એ બંને વચ્ચે સમાધાન કેમ થયું, તો હવે એ આખા મામલે એ પડદો ઉચકાયો. સમાધાન કેમ થયું, બંને એ પોતપોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કેવી રીતે સમાધાન થયું અને પોતાના જે ચાહક વર્ગ છે તેને કમેન્ટ કરવાનું અથવા સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણી કરવાનું બંધ કરાવ્યું. હવે આખા મામલાની અંદર જ્યારે આ મામલો ગરમાયો, વિડીયો વાયરલ થયો અને રાજદીપસિંહ રીબડાનું નામ આવ્યું, આ જ દરમિયાન કેટલાક લોકોએ આખા મામલાની અંદર સમાધાન કરાવવા માટે જૂનાગઢ સ્થિત ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુનો સંપર્ક કર્યો હોવાની પણ વાત સામે આવી હતી. જોકે આ આખા મામલે હરિહરાનંદ બાપુએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે, નિવેદન આપ્યું છે અને નિવેદનની અંદર તેમણે શું કહ્યું પહેલા એ સાંભળો. કીર્તિબેન અને રાજદીપભાઈને જે કાંઈ ઘટના વિવાદ થયો હતો એ વિવાદનો અત્યારે અંત આવી જાય છે. કોઈને એકાબીજા બેનભાઈ તરીકે જ રહે અને કોઈ દી હવે ક્યારે કાંઈ આવું થાય નહીં. આમાં કોઈને રસ લેવો નહીં, મીડિયાને કે કોઈ પણ વ્યક્તિને. કોઈનો બેમાંથી એકેયનો દોષ નથી. આ તો સમજફેર થતી હોય એકાબીજાને તો થયું હોય ઘર્ષણ. એમાં કીર્તિબેને હાસા છે, રાજદીપભાઈ હાસા છે, કોઈ ખોટા છે નહીં. પણ ગેરસમજના હિસાબે લોકો રસ લેતા હોય એટલે કોઈને રસ લેવો નહીં. અને આ સુખદ સમાધાન બેનભાઈનું બેયનું, અને બેનભાઈમાં ઘર્ષણ હંમેશા થતું હોય એટલે ભાઈ બેન ઝઘડતા હોય તો એનો કોઈને માથે લેવું નહીં, કોઈને આમાં રસ લેવો નહીં. અને આ મોગલની સાક્ષીએ બે પક્ષ એમ કહે છે ત્યાંથી આ મોગલની સાક્ષી હવે આ પૂરું કરીએ છીએ. તો સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલનો આખો આ વિવાદ હતો અને આ વિવાદની અંદર હરિહરાનંદ બાપુની એન્ટ્રી એટલા માટે થઈ હતી કે આ બંનેને સમજાવ્યા હતા અને બંનેને સમજાવ્યા બાદ આખો આ મામલો થાળે પડ્યો. હરિહરાનંદ બાપુ એ કીર્તિ પટેલના ગુરુ છે અને કીર્તિ પટેલે પોતાના ગુરુની દરેક વાત એ માનતા આવ્યા છે. એ ભૂતકાળની અંદર જે કોઈ પણ ઘટનાઓ બની છે તમામ ઘટનાઓના આપ પણ જાણો છો કે એ અમદાવાદ સ્થિત સરખેજનો આશ્રમ હોય તો એ કીર્તિ પટેલ તેમના ગુરુ એટલે કે હરિહરાનંદ બાપુના બચાવમાં આવ્યા હતા. અને જ્યારે હવે આ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલને લઈને એક આખો આ વિવાદ જે સોશિયલ મીડિયાની અંદર ઊભો થયો હતો કે રાજદીપસિંહ રીબડાને લઈને વિડીયો બનાવ્યો હતો, એ વિડીયો બાદ હરિહરાનંદ બાપુ એ સોશિયલ મીડિયાની અંદર તેમણે પણ એક વિડીયો બનાવીને જાહેર કર્યો અને તેમાં તેમણે કહ્યું કે આ બંને વચ્ચે જે ગેરસમજ ઊભી થઈ હતી, ગેરસમજ દૂર થઈ ચૂકી છે અને એ બંને એ ભાઈ બહેન જેમ રહે છે અને ભાઈ અને બહેનની વચ્ચે આ પ્રકારે નાના મોટા ઝઘડા ચાલ્યા કરે. પરંતુ હવે અત્યારે એ જૂનાગઢની અંદર આ બંનેનું સમાધાન પણ થઈ ચૂક્યું છે અને બંનેને સોશિયલ મીડિયાની અંદર જે વોર ચાલી હતી એ વોરનું એન્ડ જે છે તે પણ આવી ચૂક્યો છે. એટલે સોશિયલ મીડિયા ઉપર જે તકરાર ચાલી રહી હતી કીર્તિ પટેલ અને રાજદીપસિંહ રીબડાને લઈને કે જે શરૂ થતાની સાથે જ એ તકરાર બંધ થઈ ગઈ, ગણતરીના કલાકોની અંદર પૂર્ણ થઈ ગઈ, ત્યારે જ કંઈક લાગ્યું હતું કે આ આખા મામલાની અંદર બંને પક્ષે સમાધાન કરાવવા માટે કોઈ મોટા વ્યક્તિનો હાથ છે. પરંતુ એ હરિહરાનંદ બાપુનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યો ત્યારે આખા મામલાની અંદરથી ચિત્ર સ્પષ્ટ થયું કે આ મામલો કેમ થાળે પડ્યો. આ મામલો થાળે પાડવા પાછળ કીર્તિ પટેલના ગુરુ હરિહરાનંદ ભારતી બાપુ એ કહ્યું
અને બંને પક્ષે સમાધાન થયું. શું માનવું છે આપનું આખી આ ઘટનાને લઈને એ અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરતા રહેજો, શેર કરજો અને અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવે ને આવો જ આ જે પ્રેમ આપી રહ્યા છો એ પ્રેમ આપતા રહેજો. નમસ્કાર.